અમરેલીમાં ચોંકાવનારી ઘટના, 7 વર્ષીય બાળક પેન્સિલ ગળી ગયું, તાત્કાલિક સારવારથી જીવ બચ્યો। મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે આજે મહત્વપૂર્ણ વિકાસ કાર્યને લઈને ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 6 કરોડ 61 લાખના ખર્ચે નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપનું ભૂમિપૂજન ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન્સ અંતર્ગત ફાળવવામાં આવેલી સહાયથી મહેસાણા એસટી વિભાગ ખેરાલુ મુકામે આધુનિક સુવિધાઓથી સજ્જ આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર્સવાળું વર્કશોપ નિર્માણ પામશે। કુલ 1420.11 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ થનાર ડેપોમાં ડેપો મેનેજર ઓફિસ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, ઓઇલ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, લોંગ પીટ અને યુપીટ જેવી મેન્ટેનન્સ સુવિધાઓ, વોટર રૂમ, વર્કર રૂમ, રેકોર્ડ રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ અને ડિસ્પેન્સરી રૂમ જેવી સગવડો ઉપલબ્ધ થશે। આ પ્રસંગે ધારાસભ્ય સરદાર ચૌધરીએ જણાવ્યું કે ખેરાલુ એસટી ડેપોનું અદ્યતન બિલ્ડિંગ વિસ્તારની જનતા અને એસટી કર્મચારીઓ માટે આશીર્વાદરૂપ બનશે। ધરોઈ ડેમને હેરિટેજ પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખી અહીંથી વધુ એસટી બસોની સુવિધા ઉપલબ્ધ કરાશે। ઉપરાંત ઉમરેચા માટે પણ પૂરતી બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, નગરપાલિકા, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, જિલ્લા ભાજપના આગેવાનો તેમજ એસટી વિભાગના અધિકારીઓ, મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, MG લાઈવ ન્યૂઝ। આવું સુંદર વર્કશોપ બની રહ્યું છે અને એની અંદર ટોટલી 6 કરોડ ને 61 લાખ રૂપિયાનો આ ખર્ચે આ નિર્માણ થવાનું છે વર્કશોપ, 7.5 કરોડ રૂપિયા, અને એવું અદ્યતન આર્ય વર્કશોપ બનવાનું છે કે હવે ખેરાલુના એસટી ડેપોની રોનક આવશે। અહીંયા જે બસોનું રિપેરિંગ થશે એની અંદર અલાયદા રૂમો બધું જ અલગ હવે મારે અહીંયા આવતાની સાથે મેં પાછળ પેલું જે અત્યારે વર્કશોપ હતું એનો મેં અભ્યાસ કર્યો, નિરીક્ષણ કર્યું, અને એના કરતો 3 ગણા મોટા વિસ્તારની અંદર વર્કશોપ થવાનું છે। સ્ટાફને રહેવા માટે, બેસવા માટે, એમાં ભાઈઓ માટે, બહેનો માટે પણ અલગથી સુવિધા રહેશે અને ટોટલી સુવિધાયુક્ત આર્ય વર્કશોપ થશે। તો આપણા ખેરાલુ નગરને આગામી સમયમાં વધુમાં વધુ બસો અહીંયા આવે અને આજુબાજુના ગામડાને ટ્રાન્સપોર્ટેશનની સારી સુવિધા મળે એ માટે હવે આપણી ગુજરાત સરકાર બહુ જ ચિંતિત છે। મારા આવતાની સાથે મેં ચર્ચા કરી। મિત્રો, આપણા દેશના શું કહેશો, આજે નવીન ડેપોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, કેટલા ખર્ચે બનશે અને શું સુવિધાઓ? આજે ખેરાલુ મુકામે એસટી ડેપોનું વર્કશોપનું આયોજન અહીંયા ખાતમુહૂર્ત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટોટલી 6 કરોડ ને 61 લાખના ખર્ચે આ એસટી ડેપોનું વર્કશોપ નિર્માણ થવાનું છે। એની અંદર સુવિધા સભર ડ્રાઈવરોને, સ્ટાફને, લેડીઝ સ્ટાફને બધાને રહેવા માટે અને ખાસ કરીને સુવિધાયુક્ત વર્કશોપનું આયોજન કરવામાં છે। આનાથી આગામી સમયમાં ખેરાલુ ડેપો ધમધમતું થશે, નાગરિકોને સુરક્ષિત સુવિધા મળશે અને બસોની સુવિધામાં વધારો થશે, એટલે ખેરાલુના શહેરને જીવતું થશે અને આજુબાજુના લોકો વધુમાં વધુ સંખ્યામાં અહીંયા આવતા ખેરાલુ શહેર સમૃદ્ધ થશે। અને આ ગુજરાત સરકાર દ્વારા નવીન એસટી ડેપોનું વર્કશોપ બનાવવા માટે હું ગુજરાત સરકારનો અને ખાસ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો અને તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। અને આજે મોટી સંખ્યામાં ખેરાલુ શહેર અને તાલુકાના નાગરિકો, આગેવાનો, પત્રકાર મિત્રો હાજર રહ્યા, એ સૌનો હું દિલથી આભાર માનું છું। ખાસ કરીને યાત્રાની નજીક આવેલું ખેરાલુ છે, તો મુસાફરોને આનો કેટલો ફાયદો રહેશે? આગામી સમયમાં અમદાવાદ, મુંબઈ અને દિલ્હીની રેલવે લાઇન ખેરાલુમાંથી ચાલુ થશે અને અહીંથી વૈશ્વિક કક્ષાનું પ્રવાસન ધામ ધરોઈ મોટી સારી રીતે ડેવલપ થઈ રહ્યું છે। એક મિની પાવાગઢ, ઉમરેચા પણ ડેવલપ થઈ રહ્યું છે। તો અહીંથી આવતા તમામ પ્રવાસીઓ રેલવે દ્વારા અહીંથી આગળ બસમાં જઈ
અને એનો લાભ મળી રહેશે. કેટલા ટાઈમમાં પૂર્ણ થશે? આ છે એ 18 માસની અંદર પૂર્ણ કરવામાં આવશે. સરદારભાઈ, ખાસ એક ટકોર પણ આપ દ્વારા કરવામાં આવી કે પાલિકાના પ્રમુખને હાજર રહેવું જોઈએ, પરંતુ તેના પતિ હાજર છે. શું કહેશો? જી, સાહેબ કેટલીક બાયપાસ એસટી જો ડેપોમાં આવતી હતી તેની એના માટે મેં બસને રૂટ ડાયરેક્ટ અહીંયા પડો થાય એ માટે સાંઈબાબાથી સીધો હાઈવે બનવાનો છે ને અહીંથી આગળ પણ એવો વાઇડ બાયપાસ રોડ હું કરી આપું છું કે બધી બસો અહીંથી નીકળે અને ખેરાલુ નગરને લાભ થાય એ માટેનું આયોજન કરવામાં આવશે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.